નકલી મોટાના બંડલ પકડાવી કરાતા ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ. પટણા ડીઆરઆઈએ ડુપ્લિકેટ ચલણી નોટો સાથે અંજારના 2 ચીટર પકડ્યા. પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં બિહારની પટણા ડીઆરઆઈની ટીમે ગુપ્ત ઓપરેશન હાથ ધરી ડુપ્લિકેટ નોટોના કારોબાર સાથે સંકળાયેલા અંજારમાં ઈસમોને ગાંધીધામ રેલવે સ્ટેશન સામેથી પકડી લીધા બાદ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો. બિહારમાં પકડાયેલા નકલી નોટોના કોઈ જૂના કેસના તાર ગાંધીધામ સાથે જોડાયેલા હોવાની આશંકાના આધારે પટણા ડીઆરઆઈની ટીમે છેલ્લા 2 દિવસથી ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં વોચમાં હતી. લોકેશનના આધારે પટણા ડીઆરઆઈની ટીમે ગાંધીધામ રેલવે સ્ટેશનના ગેટ સામેના સર્વિસ રોડ પરથી અંજારના મુસ્તાક કાસમ શેખ, અલ્તાફ હુસૈન કાશમ શાહ શેખને પકડી તલાશી લેતા 500ના દરની 6000ની કિંમતની 12 ચલણી નોટ સાથે પકડી લીધા. જ્યારે રમજુ કાશમ શાહ શેખ દરોડા દરમિયાન હાજર ના મળ્યો. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.